બેડલના બંગલે 48 લાખની ફિલ્મી સ્ટાઇલ ચોરી. ખંડેર બિલ્ડિંગના ટેરેસ પર રૂપિયા છુપાવી મુંબઈ ભાગ્યું. નાનપુરાના શાતિર ગુનેગાર હેવરાજને પોલીસે સડારા દરવાજા પાસેથી દબોચ્યો. સુરતના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં જાણીતા બિલ્ડરના બંગલામાંથી 48 લાખની ચોરીએ સમગ્ર હીરાનગરીમાં ભારે ચકચાર જગાવી હતી. ત્યારે હાઈ પ્રોફાઇલ ચોરી કરનાર બીજું કોઈ નહીં પણ સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતો 27 વર્ષનો શાતિર અને રીઢો ગુનેગાર દેવરાજ ઉર્ફે કાલુ અભિમન્યુ પાટીલ છે. કાલુ નાનપુરામાં જેપી ખમણ હાઉસની બાજુમાં કૈલાશનગર સોસાયટીમાં રહે છે અને બહારથી વેપારનો ધંધો કરતો હોવાનો ડોળ કરે છે, પરંતુ રાત્રિના અંધકારમાં ધનિકોના ઘર ફંફોસવાનો રીઢો કારસો ધરાવે છે. ચોરીની રકમ એટલી મોટી હતી કે તેને અંજામ આપવા માટે આરોપીએ પ્રોફેશનલ ગુનેગારે જેમ પૂર્વ આયોજિત પ્લાનિંગ કર્યું હતું અને પોલીસને થાપ આપવા માટે તમામ હથકંડા અપનાવ્યા હતા. પોલીસ અને પારિવારિક સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ અડાજણ પરશુરામ ગાર્ડન પાસે આવેલા હાઈ પ્રોફાઇલ સેતુ વિલા બંગલામાં હિંમત હીરાભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે અને તેઓ વ્યવસાય જાણીતા બિલ્ડર છે. હાલમાં વતનમાં કોઈ સામાજિક પ્રસંગ હોવાના કારણે હિંમતભાઈ ભાવનગર જિલ્લાના ધોળા ગામે ગયા હતા. બંગલામાં માત્ર તેમની પત્ની, પુત્ર કૌશિક, પુત્રવધુ ભૂમિ અને વેકેશન હોવાથી પિયરમાં રહેવા આવેલી દીકરી નિધિ બાળકો સાથે હાજર હતા. ગત 18મીની રાત્રે આશરે 11 વાગ્યાના અરસામાં પટેલ પરિવાર રોજિંદા ક્રમ મુજબ પોતાના રૂમમાં સુવા ગયો. તે દરમિયાન મધ્યરાત્રિએ તકનો લાભ લઈ આ શાતિર ચોર બંગલાની દિવાલ કૂદીને અંદર ઘૂસ્યો. મધ્યરાત્રે આશરે 3 વાગ્યાની આસપાસ માસ્ક પહેરીને આવેલ તસ્કર દેવરાજ ઉર્ફે કાલુએ બંગલાના પાર્કિંગના ભાગેથી અંદર પ્રવેશ કર્યો. તેને બંગલાના આંતરિક લોકેશનની કદાચ અગાઉથી જ ટીપ હોય તેમ તે સીધું બિલ્ડર હિંમતભાઈના મુખ્ય બેડરૂમમાં ઘૂસી ગયો હતો. ત્યાં મૂકેલા લાકડાના કબાટનું તાળું તોડી તેમાં રાખેલી 48 લાખની રોકડ ભરેલી બેગ લઈને તે ભાગવાની ફિરાકમાં હતો. આ દરમિયાન બંગલામાં કંઈક તૂટવાનો અવાજ આવતા જ હિંમતભાઈની દીકરી નિધિ અચાનક જાગી ગઈ હતી. તેણે તુરંત જ ઉપરના રૂમમાં સૂતેલા ભાઈ કૌશિકને ફોન કરીને નીચે કંઈક અજુગતો અવાજ આવતો હોવાની જાણ કરી હતી. બહેનનો ફોન આવતા જ કૌશિક તાબડતોબ નીચે દોડી આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં ચોર કબાટ સાફ કરી ચૂક્યો હતો. કૌશિકે બારીમાંથી બહાર જોતા એક અજાણ્યો શખ્સ અંધારામાં ભાગતો નજરે પડ્યો હતો. બંગલામાં 48 લાખ જેવી માતબર રકમની ચોરી થઈ હોવાની જાણ થતાં જ બિલ્ડર પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને તાત્કાલિક અડાજણ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા અને ડીસીપી ઝોન 5 લખધીરસિંહ ઝાલા સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ડીસીપી લખધીરસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે જાણવા મળ્યું હતું કે ગુનો આચર્યા બાદ આરોપી પોલીસને ચકમો આપવા માટે મુંબઈ તરફ ભાગી ગયો હતો. આ માહિતી મળતા જ અડાજણ પોલીસની એક સ્પેશિયલ ટીમ તાત્કાલિક મુંબઈ જવા રવાના થઈ હતી. જો કે શાતિર ચોર દેવરાજ પાટીલે એક ચાલાકી કરી તે 48 લાખની ભારેખમ બેગ પોતાની સાથે મુંબઈ લઈ ગયો ન હતો. તેને ડર હતો કે રસ્તામાં ક્યાંય ચેકિંગમાં પકડાઈ જવાય, તેથી તેણે ચોરીની તમામ રકમ સુરતમાં જ એક ગુપ્ત જગ્યાએ છુપાવી દીધી અને પોતે ખાલી હાથે મુંબઈ નાસી ગયો. મુંબઈ ગયેલી પોલીસ ટીમને બાતમી મળી હતી કે આરોપી દેવરાજ પાટીલ મુંબઈ લાંબો સમય રોકાયો નથી. તે સુરતમાં છુપાવેલ રૂપિયા લેવા માટે પરત આવી રહ્યો છે. આ હ્યુમન ઇન્ટેલિજન્સ બાતમીના આધારે અડાજણ પોલીસે સુરતના પૂણા વિસ્તારમાં આવેલા સહારા દરવાજા ગરનાળા પાસે વહેલી સવારથી લોખંડી વોચ ગોઠવી દીધી હતી. જેવો આરોપી દેવરાજ ત્યાંથી પસાર થયો કે તરત જ સજાગ પોલીસ ટીમે તેના પર ત્રાટકીને તેને કોર્ડન કરી લીધો હતો અને ગણતરીના કલાકોમાં જ તેની અટકાયત કરી પોલીસ સ્ટેશન ભેગું કરી દીધું હતું. પોલીસ સ્ટેશન લાવીને આરોપી દેવરાજ ઉર્ફે કાલુની કડક પૂછપરછ અને યુક્તિ પ્રયુક્તિથી તપાસ કરવામાં આવતા તેણે પોપટની જેમ બધું જ ઓળખી દીધું હતું. તેને અંગઝડતી લેતા પ્રાથમિક તબક્કે તેની પાસેથી 4 લાખ રોકડા મળી આવ્યા. ત્યારબાદ તેની વધુ પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે બાકીના 44 લાખ રૂપિયા તેણે રાંદેર તાળવાડી પાસે આવેલા મજદા ટાવર નામના એક ખંડેર અને અવાવરૂ બિલ્ડિંગના ટેરેસના ભાગે છુપાવી રાખ્યા છે. 18/5/2026ના રોજ અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પરશુરામ ગાર્ડન પાસેના સેતુ વિલા બંગલામાં 48 લાખ જેટલી માતબર રકમની ઘરફોડ ચોરી થયેલ હોવાની ઘટના બનેલી. ઘટનાની જાણ થતાં અડાજણ તેમજ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિતના ઝોન 5 વિસ્તારના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથેની ટીમો સ્થળ પર પહોંચી ગયેલ. ગુનાની જે ઘટના બનેલ તે ડિટેક્ટ કરવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી, જેમાં અડાજણ પોલીસની વિવિધ ટીમો આ ગુનો ઉકેલવાની દિશામાં કાર્યરત થયેલ. 100થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરતા ઘરફોડ ચોરી કરનાર આરોપીના વાહનની ઓળખ પ્રસ્થાપિત થયેલ, જેના આધારે આરોપી સુધી પહોંચવા માટે વિવિધ કામગીરી હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ
ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે કામગીરી શરૂ કરવામાં આવેલી. શરૂઆતમાં ગુનો કર્યા બાદ આરોપી મુંબઈ તરફ ભાગી ગયેલ હોવાની હકીકત જણાયેલ, જેના આધારે પોલીસની એક ટીમ મુંબઈ તરફ રવાના થયેલ. આ દરમિયાન જે ચોરીમાં લેવામાં આવેલા રૂપિયા જે આરોપીએ સુરત ખાતે જ એક ખંડેર મકાનમાં છુપાવીને નાસી ગયેલ. જે પૈસા લેવા માટે આરોપી પરત સુરત ખાતે આવેલો અને આરોપીનું પગેરું મેળવી પુણા વિસ્તારમાં આવેલ સહારા દરવાજા પાસેથી આરોપીની અટકાયત કરવામાં આવેલી. આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી પાસેથી તેની તપાસ કરતા 4 લાખ રૂપિયા જેટલી રકમ તેની પાસેથી મળી આવેલ. આ ઉપરાંત યુક્તિ પ્રયુક્તિથી તેની પૂછપરછ કરતા રાંદેર વિસ્તારમાં આવેલ એક ખંડેર મકાનમાં આરોપીએ ચોરીની રકમ છુપાવેલી હોવાની હકીકત જણાયેલ, જેથી ત્યાં તપાસ કરતા ચોરીની બેગ ઉપરાંત અન્ય કેટલાક સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દા માલ પણ મળી આવેલ છે. જે બાબતની આગળની પૂછપરછ ચાલુ છે. તારીખ 18ની રાતની જે ચોરીની ઘટના છે તેની તમામ રકમ 48 લાખ રૂપિયા રિકવર કરવામાં આવેલ છે. આ આરોપી દેવરાજ પાટીલ અગાઉ પણ 7 જેટલા ગુનાઓમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ ચોરી સહિતના ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું જાણવા મળેલ છે. એ ઉપરાંત તાજેતરમાં પણ એ ક્યાં ગુનામાં સંડોવાયેલ છે તેની પૂછપરછ હાલમાં ચાલુ છે. સુરત શહેર પોલીસ પોતાના નાગરિકો તથા તેની માલ મિલકતની સુરક્ષા માટે કટિબદ્ધ છે. ભવિષ્યમાં પણ કોઈ પણ પ્રકારની ઘટના બને તો તેને રોકવા માટે અને તેને આરોપીઓને પકડવા માટે સુરત શહેર પોલીસ કટિબદ્ધ છે અને કોઈ પણ સંજોગોમાં સુરત શહેરના નાગરિકોની સલામતી માટે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ સુરત શહેર પોલીસ કાર્યરત રહેશે.